જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો ફોરેસ્ટ જે મિત્રો વન વિભાગની મિત્રો જે પરીક્ષા છે ટૂંક જ સમયમાં આવી રહી છે. તો એ પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક મોડલ પેપર મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણે આ વિડીયોમાં મોડલ પેપર મિત્રો જે છે એ મોડલ પેપર નંબર 6 નંબરનું આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેની અંદર 100 MCQ પ્રકારના પ્રશ્નો હશે. વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. તો જોઈએ શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે ગોબીનું રણ ક્યાં આવેલું છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે: માંગોલિયા, કંબોડિયા, આફ્રિકા અને શ્રીલંકા. તો ગોબીનું રણ આવ્યું છે માંગોલિયામાં. ક્યાં આવ્યું છે? માંગોલિયા. એટલે ઓપ્શન એ જે છે માંગોલિયા એ જવાબ આવશે. બીજો પ્રશ્ન: ભારતનો કયો વિસ્તાર ચક્રવાતીય સંવેદનશીલ છે? તો 4 ઓપ્શન છે: ઉત્તર સીમા, પૂર્વનો દરિયા કિનારો, પશ્ચિમનો દરિયા કિનારો કે આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ બનશે ઓપ્શન બી, પૂર્વનો દરિયા કિનારો. ઓપ્શન બી જવાબ આવશે, પૂર્વનો દરિયા કિનારો. જોઈએ પ્રશ્ન આગળ. સૂર્યઘાતને શેના વડે માપી શકાય છે? કોને? સૂર્યઘાતને શેના વડે માપી શકાય છે? 4 ઓપ્શન છે: બેરોમીટર, ડોમ્સન, ડાયોપ્ટર કે પાયરેનોમીટર. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે, પાયરેનોમીટર જવાબ આવશે. એનાથી માપી શકાય છે. જોઈએ પ્રશ્ન આગળનો કે તીડના હુમલા એ કેવી પ્રકોપ ઘટના છે? તીડના હુમલા એ કેવી પ્રકોપ ઘટના છે? હવામાનલક્ષી, આબોહવાકીય, જૈવિક કે જલીય. તો જવાબ શું બનશે? ઓપ્શન સી, જૈવિક ઘટના છે. કેવી છે? ઓપ્શન સી જવાબ આવશે, જૈવિક ઘટના છે. જોઈએ પ્રશ્ન આગળ કે ઓઝોન વાયુનું જે પડ છે એ પડ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ આવેલું છે? 16 થી 12 કિલોમીટર, 32 થી 48 કિલોમીટર, 48 થી 64 કિલોમીટર કે 64 થી 80 કિલોમીટર. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, એટલે કે 32 થી 48 કિલોમીટર આવશે. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે વાતાવરણમાં રહેલા ભેજનું પ્રમાણ જાણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હાઇગ્રોમીટર, હાઇડ્રોમીટર, વોટર ગેજ કે ડાયનોમીટર. તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, હાઇગ્રોમીટર. કયું આવશે? ઓપ્શન એ જવાબ, હાઇગ્રોમીટર જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ. ભારતમાં કેટલા જૈવી ભૌગોલિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે? 18, 10, 9 કે 26. જવાબ બનશે ઓપ્શન બી જવાબ આવશે, 10 નક્કી કરવામાં આવ્યા છે. જોઈએ પ્રશ્ન આગળ કે ભારત કેટલા ભૂકંપ ક્ષેત્રોમાં વહેંચાયેલો છે? તો 5, 6, 7 કે 8. જવાબ શું બનશે? ઓપ્શન એ જવાબ આવશે, એટલે કે 5 ભૂકંપ. ભારત 5 ભૂકંપ ક્ષેત્રોમાં વહેંચાયેલો દેશ છે, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ કે કયા પવનોને બરફલક્ષી કહે છે? જે કેવા પવનો હોય તો એને બરફલક્ષી કહેવાય? બોરા, ચિનૂક, લૂ કે નોર્વેસ્ટર. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, ચિનૂક. શું આવશે? ઓપ્શન બી જવાબ, ચિનૂક. જોઈએ પ્રશ્ન આગળ કે કયા પવનોને ડોક્ટર વિન્ડના નામથી ઓળખવામાં આવે છે? બોરા, મિસ્ટ્રલ, નોર્વેસ્ટર કે હર્મેટન. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, હર્મેટન. શું આવશે? ઓપ્શન ડી જવાબ, હર્મેટન. જોઈએ પ્રશ્ન આગળ. ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે? જવાબ આવશે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે તમિલનાડુ. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, તમિલનાડુ. જોઈએ પ્રશ્ન આગળ. વાતાવરણના કયા આવરણને આયનાવરણ કહે છે? ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ કે ઉષ્માવરણ. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, ઉષ્માવરણ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કયો છે પ્રશ્ન કે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહે છે? વાદળ, ઝાકળ, હિમ કે વૃષ્ટિ. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, એને વાદળ કહેવાય. શું કે? ઓપ્શન એ જવાબ, વાદળ. જોઈએ પ્રશ્ન આગળ કે ચોમાસું શરૂ થાય એ પહેલા પશ્ચિમ બંગાળ પર વાયવ્ય દિશાએથી ધૂળની ડમરીઓ સાથે ગરમ અને સૂકા પવનો વેગથી ધસી આવે છે. તે કયા નામે જાણીતા છે? તો જવાબ શું આવશે? ઓપ્શન તમારી સમક્ષ 4 જુઓ. શું જવાબ આવશે? હર્મેટન, નોર્વેસ્ટર, સિરોકો કે બોરા. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, નોર્વેસ્ટર કહેવાય. શું કહેવાય? નોર્વેસ્ટર. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. નીચે પૈકી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ છે? મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન કે આપેલ તમામ. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, આપેલ તમામ. એને મિથેન પણ કહેવાય, નાઇટ્રસ ઓક્સાઇડ પણ કહેવાય અને ક્લોરોફ્લોરોકાર્બન પણ કહેવાય. એટલે જવાબ આવશે ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે નિવસન તંત્રમાં કયા સજીવો સ્વ ઉત્પાદકો છે? વનસ્પતિ, તૃણહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ કે વિઘટકો. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, વનસ્પતિ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે છે? નાઇટ્રોજન, હિલિયમ, ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ. જવાબ શું આવશે? ઓપ્શન 3 જવાબ આવશે, કે સી જવાબ આવશે, ઓક્સિજન. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં
વરસાદની અનિશ્ચિત સ્થિતિ માટે કયા પવનો જવાબદાર છે? કાયમી પવનો, મોસમી પવનો, લૂ કે નોર્વેસ્ટર? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, મોસમી પવનો જવાબદાર છે. જોઈએ પ્રશ્ન આગળ કે પૃથ્વી સપાટીથી કયા વાદળો સૌથી નીચા છે? જવાબ આવશે ઓપ્શન છે તંતુ વાદળ, પડવાદળ, વર્ષા વાદળ કે ઢગ વાદળ? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, વર્ષા વાદળ. જોઈએ પ્રશ્ન આગળ કે સમુદ્રની ઊંડાઈ કયા એકમમાં મપાય છે? ફૂટ, માઇલ, ફેથમ કે પ્રકાશ વર્ષ? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, ફેથમમાં મપાય છે. જોઈએ પ્રશ્ન આગળ કે વર્તમાન સમયમાં પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે કેટલા અંશ સેલ્સિયસ છે? 12 અંશ સેલ્સિયસ, 18 અંશ સેલ્સિયસ, 22 અંશ સેલ્સિયસ કે 14 સેલ્સિયસ? જવાબ શું આવશે? ઓપ્શન ડી, 14 સેલ્સિયસ જવાબ આવશે, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ મેરુજ્યોત કયા આવરણમાં જોવા મળે છે? સમતાપ આવરણ, ઉષ્મા આવરણ, શોભ આવરણ કે મધ્યાવરણ? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, ઉષ્મા આવરણ, ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે પૃથ્વી સપાટીથી ઊંચે જતા વાતાવરણના આવરણોનો સાચો ક્રમ કયો છે? તો મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે કે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર કે થર્મોસ્ફિયર? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે વિશ્વમાં અલગ અલગ દેશોમાં ચક્રવાત જુદા જુદા નામથી ઓળખાય છે, તે સંબંધિત કઈ જોડ બંધ બેસતી નથી? તમારે કહેવાનું જોવા ધ્યાનથી જોવો, નથી એવું પૂછ્યું છે તો જવાબ શું આવશે? તો મિત્રો જવાબ જોઈએ, બંધ બેસતી ના હોય તો જાપાન એને ટાઇફૂન કહેવાય, યુએસ તો એનો ટોર્નેડો કહેવાય, વેસ્ટ ઇન્ડિઝ તો એને હરિકેન કહેવાય, ફિલિપાઇન્સ તો વિલી ઇલિસ કહેવાય. જવાબ શું આવશે મિત્રો? આ વિધાન છે ખોટું છે, ફિલિપાઇન્સ વિલી વિલેસ નો આવે, બરાબર છે. તો આપણે જવાબ બનશે ઓપ્શન ડી જવાબ. અને બાકી જાપાન ટાઇફૂન કહેવાય, સાચી વાત છે, યુએસ ટોર્નેડો કહેવાય, સાચી વાત છે, અને વેસ્ટ ઇન્ડિઝ હરિકેન કહેવાય પણ સાચી વાત છે. જવાબ શું આવશે? ઓપ્શન ડી, ફિલિપિન્સ તો વિલી વિલેજ એ બંધ વસ્તુ નથી, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે એટલે કે આગળનો, કેટલાક સંજોગોમાં પૃથ્વી સપાટીથી ઊંચે જતા તાપમાનમાં વધારો થશે તો એને શું કહેવાય? તો એને કહેવાય છે લેસ્પરેડ, હીટ રેટ, તાપમાન વ્યુત્ક્રમણ કે તાપમાન ગમન? એને શું કહેવાય? ઓપ્શન સી જવાબ, તાપમાન વ્યુત્ક્રમણ, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કયા પવનોને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે? ધ્રુવીય પવનો, પશ્ચિમીય પવનો, પૂર્વીય પવનો કે દરિયાઈ લહેરો? જવાબ શું આવશે? ઓપ્શન સી, પૂર્વીય પવનો, ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા દરેક 1 કિલોમીટરે કેટલું તાપમાન ઘટે છે? 5.6 સેલ્સિયસ, 5.6 સેલ્સિયસ, 6.5 અંશ સેલ્સિયસ, 4.5 અંશ સેલ્સિયસ કે 1.5 અંશ સેલ્સિયસ? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, 6.5 અંશ સેલ્સિયસ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતનો પ્રમાણ સમય એ ગ્રીનિચના સમય કરતાં કેટલો આગળ છે? 5 કલાક, 5 કલાક 30 મિનિટ, 4 કલાક કે 4 કલાક 30 મિનિટ? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, 5 કલાક 30 મિનિટ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ કેટલું છે? 76 સેન્ટીમીટર જેટલું, 30 સેન્ટીમીટર જેટલું કે 1013 મિલીબાર જેટલું કે આપેલ તમામ? તો મિત્રો જવાબ શું હશે? જવાબ તમારા સમક્ષ જવાબ આવશે, શું જવાબ આવશે? 76 સેન્ટીમીટર જેટલું આવશે, 30 ઇંચ જેટલું આવશે કે 1013 મિલીબાર જેટલું આવશે? તો આપેલ તમામ જે વિધાનો છે સાચા છે, જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે? તો એને મુદાવરણ કહેવાય, જલાવરણ કહેવાય, જીવાવરણ કહેવાય કે વાતાવરણ કહેવાય? તો એને શું કહેવાય મિત્રો? એને કહેવાય ઓપ્શન ડી જવાબ કહેવાય, વાતાવરણ કહેવાય. શું કહેવાય? ઓપ્શન ડી જવાબ, વાતાવરણ. જોઈએ પ્રશ્ન આગળ આપણે, જો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે ભારતમાં પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ આવેલા દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં વૃષ્ટિ ઓછી થાય છે કારણ કે તે પવનાભિમુખ પ્રદેશ છે, તે રણ વિસ્તારમાં આવેલ છે કે આપેલ પૈકી એક? પણ જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, તે પવન વિમુખ પ્રદેશ છે, ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન કે સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત કે આપેલ પૈકી એક? પણ જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, વિષુવવૃત્ત, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા મહાસાગરમાં ખંડીય સાગરીઓનું પ્રમાણ વધુ છે? પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર કે આર્કટિક મહાસાગર? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, એટલાન્ટિક મહાસાગર, ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વિમાનોના ઉડ્ડયન માટે અનુકૂળ વાતાવરણ એટલે આવરણ કયું છે? ક્ષોભાવરણ, ક્ષોભ સીમા, સમતાપ સીમા કે મધ્યાવરણ? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, એટલે કે ક્ષોભ સીમા એ અનુકૂળ છે. જોઈએ પ્રશ્ન આગળ
કે સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે? જે સમુદ્રના મોજા હોય એના ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે? મહાસાગર પ્રવાહ, તાપમાન, પવન કે ક્ષાર? તો જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, જે પવન છે મુખ્ય જવાબદાર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ચક્રવાતના કેન્દ્રમાં, શેમાં? ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? હલકું, ભારે, મધ્યમ કે નહીં? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, હલકું હોય છે. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. જો શું છે પ્રશ્ન કે કૃત્રિમ વરસાદ જે છે એ કૃત્રિમ વરસાદ લાવવા માટે વિમાન કે હેલિકોપ્ટર વડે આકાશમાં અમુક ઊંચાઈએ જે વરસાદી વાદળો પર શેનો છંટકાવ કરવામાં આવે છે? સોડિયમ ક્લોરાઇડ, સોફ્ટ સ્ટોન, સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોનનું મિશ્રણ કે આપેલ પૈકી એક પરને જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોનનું જે મિશ્રણ હોય એ બંનેને એનો છંટકાવ કરવામાં આવે છે. સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોનનું મિશ્રણ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું જે પૃથ્વી સપાટીનું વાસ્તવિક અંતર આશરે કેટલા કિલોમીટર છે? 181, 360, 111 કે 212? જવાબ શું આવશે? ઓપ્શન સી 111 આવશે. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે નીચે પૈકી કોનો પાર્થિવ પારિસ્થિતિક તંત્રમાં સમાવેશ થાય છે? તો નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, સરોવર, રણ પ્રદેશ કે જળપ્લાવિત વિસ્તાર? જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, રણ પ્રદેશ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે દિવસે પવનો સમુદ્ર વિસ્તારો પરથી જમીન વિસ્તારો તરફ જાય છે, જેને ખાલી જગ્યા કહે છે. તો એને દરિયાઈ લહેરો કહેવાય, જમીનની લહેરો કહેવાય, ખીણની લહેરો કહેવાય કે પર્વતની લહેરો કહેવાય? શું કહેવાય મિત્રો? જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, દરિયાઈ લહેરો કહેવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ કે પૃથ્વી પરના રેડિયો પ્રસારણ માટે વાતાવરણનું કયું આવરણ ખૂબ જ ઉપયોગી છે? ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ કે ઉષ્માવરણ? જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, ઉષ્માવરણ. જોઈએ પ્રશ્ન આગળ બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? 24 કલાક અને 12 મિનિટ, 12 કલાક અને 25 મિનિટ, 12 કલાક અને 50 મિનિટ કે 24 કલાક અને 50 મિનિટ? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, 12 કલાક અને 25 મિનિટનો સમયગાળો હોય છે, એટલે ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે જીવાવરણ. જો શું છે કે જીવાવરણ પૃથ્વી સપાટીથી લગભગ ખાલી જગ્યાની ઊંચાઈ સુધી અને સાગર સપાટીથી લગભગ ખાલી જગ્યાની ઊંડાઈ સુધી મોટા ભાગની જીવસૃષ્ટિ આવેલી છે. તો 26 અને 17, 17 અને 26 અને 26 અને 9 અને 9 26? જવાબ શું આવશે? ઓપ્શન સી આવશે કે જીવાવરણ પૃથ્વી સપાટીથી લગભગ 26 કિલોમીટરની ઊંચાઈ સુધી અને સાગર સપાટીથી લગભગ 9 કિલોમીટરની ઊંડાઈ સુધી મોટા ભાગની જીવસૃષ્ટિ આવેલી છે, એટલે જવાબ આવશે 26 અને 9. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ આપણે જો કે ભારતના ભૂમિતાપના નકશા તૈયાર કરતી અને પ્રકાશિત કરતી સંસ્થા ધી સર્વે ઓફ ઇન્ડિયામાં ક્યાં આવેલી છે? અમદાવાદ, દહેરાદૂન, કોઇમ્બતુર કે પુણે? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, દહેરાદૂન. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે નિવસન તંત્રની આહાર શૃંખલામાં નીચે પૈકી કયા સજીવનું વિઘટકોમાં સમાવેશ થાય છે? તો ગીધ, વાંસ, ઉદય અને સિંહ? જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, એ અને સી, એટલે કે જવાબ આવશે ગીધ અને ઉદય. બરોબર છે જવાબ. આગળ પ્રશ્ન આગળ જે નિવસન તંત્રમાં નીચે પૈકી કયા સજીવની પ્રાથમિક ઉપભોક્તામાં ગણના થાય છે? વૃક્ષ, હરણ, દીપડો કે મનુષ્ય? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, હરણ. ઓપ્શન બી જવાબ હરણ. જોઈએ પ્રશ્ન આગળ કે વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત કયા ખંડમાં ફૂંકાય છે? એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા કે એન્ટાર્કટિકામાં? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે, એન્ટાર્કટિકા ખંડની અંદર વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત જે છે એ ફૂંકાય છે. જે પ્રશ્ન આગળ આપણે જો કયો પ્રશ્ન છે? પ્રશ્ન તમારી સમક્ષ આગળ એ કાયમી પવનોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો ગ્રહ્ય પવનો, મોસમી પવનો, સ્થાનિક પવનો કે ધ્રુવીય પવનો? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, એને ગ્રહ્ય પવનો કહેવાય, એટલે ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન સૌથી વધારે થાય છે? કર્કવૃત, મકરવૃત, વિષુવવૃત? જવાબ આવશે આપેલ તમામ સરખું. તો જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ બનશે, વિષુવવૃતની અંદર. જોઈએ પ્રશ્ન આગળ કે વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે? ઓક્સિજન, હિલિયમ, હાઇડ્રોજન કે નાઇટ્રોજન? જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ બનશે, નાઇટ્રોજન. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે નિવસન તંત્રની આહાર શૃંખલામાં મનુષ્યનો સમાવેશ શેમાં થાય છે? ઉત્પાદક, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા કે તૃતીય ઉપભોક્તા? જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ બનશે, તૃતીય ઉપભોક્તા. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતનો કચ્છ વિસ્તાર કયા ભૂકંપીય ક્ષેત્રમાં આવેલો છે? તો 5મા નંબરનો, 4થા નંબરનો, 3જા નંબર કે બીજા નંબર? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે, 5મા નંબરનો, એટલે કે એમાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આગળ કે સૂર્યના કિરણો સમુદ્રમાં આશરે ખાલી જગ્યા મીટરથી વધારે ઊંડાઈએ પ્રવેશી શકતા નથી. ત્યાં જો
નથી પૂછ્યું છે તો 50 મીટર, 100 મીટર, 150 મીટર કે 200 મીટર. જવાબ શું આવશે? 200 મીટર વધારે પ્રવેશ શકતા નથી, તો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ 200 મીટર. જોઈએ પ્રશ્ન આગળ કે ભોપાલમાં થયેલી ગેસ દુર્ઘટનામાં કયો વાયુ વાતાવરણમાં ફેલાયો હતો? NH3, CO2, MIC કે CFC. જવાબ શું આવશે? MIC, ઓપ્શન સી જવાબ MIC. જોઈએ પ્રશ્ન આગળ કે વનસ્પતિ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કયા સ્વરૂપે કરે છે? નાઇટ્રોજન, નાઇટ્રાઇટ, નાઇટ્રેટ કે આપેલ તમામ. જવાબ શું આવશે? ઓપ્શન સી નાઇટ્રેટ, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ વાતાવરણમાં સૌથી વધારે વાયુ કયો છે? નાઇટ્રોજન, ઓક્સિજન, હિલિયમ કે કાર્બન ડાયોક્સાઇડ. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? રેખાંશ, ભૂપૃષ્ઠ, પવનો કે સમુદ્રથી અંતર. તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે રેખાંશ, ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે વાતાવરણના કયા આવરણમાં ઓઝોન આવરણ આવેલું છે? શુભાવરણ, મધ્યાવરણ, સમતાપ આવરણ કે ઉષ્માવરણ. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ સમતાપ આવરણ. જોઈએ પ્રશ્ન આગળ કે મોસમી પવનો એટલે કઈ જગ્યા? તો શું આવશે? વ્યાપારી પવનો, પ્રતિવ્યાપારી પવનો, સામયિક પવનો કે સ્થાનિક પવનો. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ સામયિક પવનો, ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતનો પ્રમાણ સમય દેશના મધ્ય ભાગમાંથી પસાર થતા આખા જગ્યા રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો છે. 68.5 પૂર્વ રેખાંશ, 68.5 પશ્ચિમ રેખાંશ, 82.5 પૂર્વ રેખાંશ કે 82.5 પશ્ચિમ રેખા. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે 82.5 પૂર્વ રેખાંશ, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ સૌથી વધુ ઊંચાઈ પર આવેલા વાદળો કયા છે? તો તંતુ વાદળ, પડવાદળ, ઢગવાદળ કે વર્ષાવાદળ. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે તંતુ વાદળ એ સૌથી ઊંચાઈ પર આવે છે, ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી કઈ નદીમાં આવે છે? ગોદાવરી, કોસી, હુગલી કે દામોદર. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે હુગલી નદીમાં, ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ સૂર્ય સામેથી પૃથ્વી પરનું એક રેખાંશ કેટલી મિનિટમાં પસાર થાય છે? મિનિટમાં. તો જવાબ આવશે શું જવાબ આવશે? 15, 4, 30 કે 60. જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે 4 રેખાંશ પરથી પસાર થાય છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આગળ કે દરરોજ ભરતી કે ઓટ આગલા દિવસ કરતાં આશરે કેટલી મિનિટ મોડી આવે છે? 12 મિનિટ, 25 મિનિટ, 50 મિનિટ કે 36 મિનિટ. જવાબ શું આવશે? ઓપ્શન સી 50 મિનિટ, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈએ 1 સેન્ટીમીટર દબાણ ઘટે છે? તો જવાબ આવશે 250 મીટરની ઊંચાઈએ, 350 મીટરની ઊંચાઈએ, 150 મીટરની ઊંચાઈએ કે 450 મીટરની. તો જવાબ આવશે 150 મીટરની ઊંચાઈ, જવાબ આવશે ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ જોશું પ્રશ્ન કે પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં 90% જેટલી હવા સમાયેલી છે? તો 16 કિલોમીટર, 22 કિલોમીટર, 48 કિલોમીટર કે 84 કિલોમીટર. જવાબ આવશે ઓપ્શન બી 32 કિલોમીટરની ઊંચાઈએ, જવાબ આવશે ઓપ્શન બી જવાબ. આગળ પ્રશ્ન પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ કે ઉષ્મા. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ ક્ષોભ આવરણ, ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ કે બે વખત ભરતી કે બે વખત ઓટ થવાને કેટલો સમય લાગે છે? 12 કલાક 25 મિનિટ, 12 કલાક 50 મિનિટ, 24 કલાક 25 મિનિટ કે 24 કલાક 50 મિનિટ. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે 24 કલાક 50 મિનિટ, ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ કે 180 રેખાંશને ખાલી જગ્યા કહેવામાં આવે તો મિત્રો એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, વિષુવવૃત્ત, ગ્રીન્ચ રેખા કે કર્કવૃત્ત. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં શું આવશે? ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો કોલકાતા, દિલ્હી, મુંબઈ કે ચેન્નઈ. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે દિલ્હીમાં, ઓપ્શન બી જવાબ દિલ્હી. જોઈએ પ્રશ્ન આગળ જોશું પ્રશ્ન આગળ તો મિત્રો આ પ્રમાણે અહીંયા જે વિડીયો છે આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે અને જે બાજુમાં બેલ આઇકન આપી છે એને પણ દબાવી લેજો, કારણ કે જ્યારે પણ કોઈ પણ નવો વિડીયો આ ચેનલમાં અપલોડ થાય તો સૌથી પહેલાં તમને એની એક નોટિફિકેશન મળી જશે અને સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકશો. તો મિત્રો આ વિડીયોને પહેલેથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.